હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી. એની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે. કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ. ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું, જે આતંક ફેલાવી રહ્યું છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો. અબ્દુલ ઘણા દિવસોથી પાલીગામમાં નામ બદલીને રહેતો હતો. આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે. અબ્દુલ રહેમાન પાસે 2 હેન્ડ ગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ. ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી. પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. ऐसा भी किसी को जानकारी नहीं है भैया, प्रशासन को जानकारी ये है। कहा जा रहा है आतंकवादी पकड़ा गया कोई, ये आपने भी सुना है, हम भी सुन रहे बस हैं, यही बता यानी जांच पड़ताल जारी है। लेकिन असल किसी को नहीं पता क्या है क्या नहीं बता जरा, गुजरात एसटीएफ आई हुई है। है। वो हम बता रहे हैं, गुजरात की गाड़ी भी है, अच्छा, गुजरात एसटीएफ आई हुई है बताया गया है। हमें नहीं पता, बता रहे थे, अच्छा, बता रहे थे। आप भी मतलब आपको किसी को भी नहीं पता भैया। ये प्रशासन का काम है जांच करना। देश का, ऐसा किसी को नहीं बता सकते किसी भी तरीका से। यानी कुछ प्रोटोकॉल है जिसके तहत कुछ ना कुछ तो है। उसको यही है कि उसके पीछे पुलिस लगी हुई थी, गुजरात पुलिस और हरियाणा पुलिस, तो उन्होंने यहाँ आके उसको पकड़ लिया। वो यूपी का बताया जा रहा है कि यूपी का रहने वाला था, यहाँ जा रहा था, पुलिस ने उसको यहाँ पकड़ लिया, पकड़ के उसको ले गई अपने साथ। क्या क्या बरामद हुआ उसके पास से? उसके पास जो बता रहे हैं कि 2 ग्रेनेड बरामद हुए हैं उसके पास से। હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી. એની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે. કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ. ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું, જે આતંક ફેલાવી રહ્યું છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો. અબ્દુલ ઘણા દિવસોથી પાલીગામમાં નામ બદલીને રહેતો હતો. આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે. અબ્દુલ રહેમાન પાસે 2 હેન્ડ ગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ. ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી. પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. ऐसा भी किसी को जानकारी नहीं है भैया, प्रशासन को जानकारी ये है। कहा जा रहा है आतंकवादी पकड़ा गया कोई, ये आपने भी सुना है, हम भी सुन रहे हैं, बस यही बता यानी जांच पड़ताल जारी है। लेकिन असल किसी को नहीं पता क्या है क्या नहीं बता जरा, गुजरात एसटीएफ आई हुई है। है। वो हम बता रहे हैं, गुजरात की गाड़ी भी है, अच्छा, गुजरात एसटीएफ आई हुई है बताया गया है। हमें नहीं पता, बता रहे थे, अच्छा, बता रहे थे। आप भी मतलब आपको किसी को भी नहीं पता भैया। ये प्रशासन का काम है जांच करना। देश का, ऐसा किसी को नहीं बता सकते किसी भी तरीका से। यानी कुछ प्रोटोकॉल है जिसके तहत कुछ ना कुछ तो है। उसको यही है कि उसके पीछे पुलिस लगी हुई थी, गुजरात पुलिस और हरियाणा पुलिस, तो उन्होंने यहाँ आके उसको पकड़ लिया। वो यूपी का बताया जा रहा है कि यूपी का रहने वाला था, यहाँ जा रहा था, पुलिस ने उसको यहाँ पकड़ लिया, पकड़ के उसको ले गई अपने साथ। क्या क्या बरामद हुआ उसके पास से? उसके पास जो बता रहे हैं कि 2 ग्रेनेड बरामद हुए हैं उसके पास से।